ઘણી બધી વેરાયટી છે. જો નવ્યા માટે જો સરસ મજાની સાયકલ લઈ લીધી છે. જો જોયું ઘરે જઈને નવ્યાને ગમે. જો અમારે ટૂનું બે હાય નમસ્કાર, હું છું સંજય. સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં રહેશો ને આપણે પણ જો એકદમ મજામાં છીએ. અને સવારમાં સરસ મજાના નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. અને અમારે જો બધા નાહી ધોઈને સરસ મજાના રેડી થઈ ગયા. નહીં નવું હા જો બે માં દીકરી જો બાજુમાં બેઠા છે. અને જો આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા સવારમાં સરસ મજાનો. જો ચા છે, ખારી છે ને આ બાજુ બીજો નાસ્તો છે અમારે વેફર, કચર વેફર ને એવું. જો બટેકાની નાસ્તો છે. જો એ લાઈન બેસી ગઈ છે અમારે. જો નહીં નામ કરવાનું તારે આમ કરી દો. હા એ ચા આપણો નાસ્તો. ચાલો તો જો સવારમાં આજે રવિવારનો દિવસ છે એટલે આરામથી ઉઠ્યા છે અને રેડી થઈ ગયા છે. ને હવે મહાદેવ જે કરે જો. ચાલો તો અમે ચા ઠરી જઈએ પહેલાં આપણે નાસ્તો કરી લઈએ. અને વરસાદી વાતાવરણ છે અમારે, તો તમારે કેવું વાતાવરણ જરા કોમેન્ટ કરી દેજો. ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો, નાસ્તો કરી લઈએ અને પછી આપણે જોઈએ આગળનો પ્લાન કેવો છે. તો કન્ટિન્યુ બનાવી રહ્યો. તો આપણે ગયા હતા ઉને નવ્યા બહાર ગયા હતા ને રસ્તામાં અમારે એક રમકડા કરીને રેકડી નીકળી. એટલે પછી તો અમારે નવ્યાબેનને ઘરે નહીં. જો નવ્યાબેને અમારે સરસ મજાના રમકડા લઈ લીધા. જો બધા નાના જો ગેસ ઉપર મૂકવાનું. બે માં દીકરી બે જો ગોઠવે. નાના ઘણા રમકડા છે આમાં. તો જો ગેસ છે એને ઊંધો મૂકી દીધો. 100 રૂપિયા બી છે સાથે. નવ્યા મજા આવી એને તો પૈસા લઈ લીધા. ચાલો તો આવું છે કંઈક. નવ્યા બેનને રમકડું લઈ દીધું છે. બહાર નીકળ્યા ઘડી રમશે. કેટલી ઘડી રમે એ નક્કી નથી. ઘડી ગમે ત્યાં સુધી રમે. આ તો બાળકને શું હોય ભાઈ, બાળકને બાળક જેવું હોય, મજા આવે એવું કરે. તો ચાલો અમે જોઈએ હવે ક્યાંક થોડીક વાર બહાર કંઈક નાનકડું એવું કામ હોય તો પતાવી લઈએ. અને પછી આપણે બહાર ક્યાંક મળીએ. ફેમિલી જો તો આપણે આવી ગયા છીએ નવ્યા માટે સાયકલ લેવા માટે. જો સરસ મજાની અલગ બધી સાયકલો છે ને. આપણે માટે સરસ મજાની સાયકલ ગોતી રહ્યા છીએ. જો બધી સાયકલો છે. આજે રવિવાર હતો એટલે દુકાન ઓફર હતી એટલે આપણે ઓફર જોઈને આવ્યા છીએ. તો આવી પસંદ કરી છે. અલગ ઘણી બધી વેરાયટી છે. જો ત્યારે આ પસંદ કરી છે. હવે ઘરે જઈને નવ્યાને જોયું કેવી લાગે. ચાલો આપણે ઘરે જઈને નવ્યાને જોયું કેવો રિએક્શન આવે છે. તો કન્ટિન્યુ બનાવી. ફેમિલી જો આપણે આવ્યા હતા સાયકલ લેવા માટે અને નવ્યા માટે જો સરસ મજાની સાયકલ લઈ લીધી છે. જો જોયું ઘરે જઈને નવ્યાને ગમે ન ગમે ને આપણે સાયકલ લીધી છે થંડરમાંથી. જો સ્પોર્ટ ઝોન છે અહીંયા ટ્રેક પ્રકારનું અલગ ઘણા પ્રકારની બધી વસ્તુ મળતી છે. અને ઓફર હતી આજે. તો નવ્યાબેન માટે સાયકલ તો હતી પણ તો આજે લઈ લીધી. તમને કેવી લાગે જરા કોમેન્ટ કરી દેજો. ચાલો ઘરે જઈએ તો નવ્યાને કેવી લાગે છે ને આપણે તો નવ્યાને સારું લાગે જોવાનું જ. નવ્યાને સારી લાગે નહીં તો કન્ટિન્યુ બની રહ્યું. આપણે હવે ઘરે પહોંચી ગયા ને ઘરે પહોંચી ગયા તમારે નવ્યા તો જો એ મજા આવી. માર પેન્ડલ માર ચાલો અમારે નવ્યા તો બે હોત ને ગઈ. વાહ કેવી લાગી? મજા આવી ગઈ ને. જો અમારે ટૂનું બે ચાલો તો અમારે નવી બેનને થોડી મજા આવી છે. કેટલી ઘડી મજા આવી ખબર નથી અમે. ચાલો કન્ટિન્યુ બનાવી જો ફેમિલી. અમારે નવી બેને સાયકલ લીધી છે પણ જો એના 2 વખત ધક્કો મારવાની મજા આવે. જો આગળ પાછળ ફેરવા રાખે. જો હા માર ધક્કો માર. ઢીંગલા હરખું કરી નાખ. ઢીંગલા હરખું કર. હા ઢીંગલાને બેહારતી. જો એને ઢીંગલાને બેહારવું છે. ઢીંગલાને બેહારીને હાંકવી છે. એને નથી બેહવું. હા એમ હરખું બેહાર. હરખું બેહાર દે. હાલ હવે બસ. હા હાલો બેહાર દીધું બસ.
હા ધક્કો મારે પાછળથી પાછળથી ધક્કો માર. જો દે ધક્કો. જવા દે ને બિચારાને જવા દે ફેરી જાય. હા જો સ્પીડમાં જાય છે ગાડી. ધીમે હા પાછી લઈ જા ધીમે 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 પડી પાછળ જોવાય, પાછળ જોવાનું. જો બસ બસ જો હાલો ચા પીવી હોય તો. જો આ બાજુ અમારે ચા બને છે. આ બાજુ નવ્યા રમે છે ને આ બાજુ અમારે ચા બને જો જમવાનું રેડી થઈ ગયું છે, હવે ચા બનાવીએ છીએ. આ બાજુ ચા બને ને આ બાજુ નવ્યા અમારે જો ચાલો નવ્યા હામું જોતો અરે હામું તો જો ભલે ભલે એ હામું જોતો મારે હામું એક જ જોતો મજા આવી તને ગમી યસ યસ એમ કે નાઈસ એમ કે થેન્ક યુ પપ્પા થેન્ક યુ કહી દે. એ પેલા પપ્પાને થેન્ક યુ કે થેન્ક આમ યુ જો. કહેવાનું નવ્યું. Thank you. ચાલો તો નવ્યાને મજા આવી ગઈ છે અને ધક્કોમાં પડી જવાય પણ પછી તો આવું કંઈક છે તો ચાલો જમવાની હવે તૈયારી થઈ રહી છે જમવાનું પછી આપણે જો તો આપણે હવે જમવા બેસી ગયા છે વાગી ગયા છે બપોરનું સવારે જેવું થવા આવ્યું છે ને જમવાનું રેડી થઈ ગયું છે ને આપણે પછી 2 વાગે બહાર જવાનું છે જેવું છે એટલે જમવાનું થોડું ગલા થઈ ગયા જમવામાં જો સરસ મજાનું મિક્સ સબ્જી છે આજે અલગ અલગ બધું મિક્સ મૂક્યું છે શું શું છે આપણને ખ્યાલ નથી એટલે આ કચુંબર છે ઠંડી ઠંડી છાશ છે ઘઉંની રોટલી છે ને આ બાજુ અમારે ટૂનું મૂનું છે હાય કહી દે અહીં હાથ લઈ નથી હાવ એને ભૂખ લાગી છે ને બોલશો નહીં હમણાં. જો જમવા બેસી ગઈ છે ક્યાં જવું છે છાસ. ઉભી દઉં અરે 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 હાલે. તો જોઈને છાશ પીવી જાઉં તમને દે છાસ. પણ તો જો આવું છે કંઈ પૂરા પૂરું કરે છે. ચાલો તો કન્ટિન્યુ બન્યા તો જમી લઈએ અમારે જો તો એટલી સાઈઝ તો તોડી નથી આવું હાલે ચાલો કન્ટિન્યુ બની ના 5 જેવું થઈ ગયું છે ને આપણે ગયા હતા બહાર એક ટુર્નામેન્ટ હતી કબડ્ડીની ટુર્નામેન્ટ હતી તો ત્યાં ગયા હતા ને હવે પાછા ત્યાંથી આવી ગયા અને રૂમે આવીને જો અમારે ટોલું મોલું શું કહેશ તું શું આમ એ બાબા જાય છે પપ્પાને ટાટા કહી દે. આવજો બહાર પછી જાય છે. ક્યારે આવશો એ જમીને આવશે. જમીન આવજો જમતા આવજો હા તો જઈને બહાર જવું છે તો રિક્ષામાં જો પાછા આવતા રહીએ ને આપણે જો અહીંયા સરસ મજાની ગરમા ગરમ ચા રેડી થઈ ગઈ છે એટલે ચા પી લઈએ ને પછી અમારે જો ટાટા તારે રિક્ષામાં જવું છે કે પપ્પા સાથે જવું છે બહાર? પપ્પા. સાથે જવું છે રિક્ષામાં નથી ચાલો જવું. તો કાંઈ વાંધો નહીં ચાલો તો ચા પી લઈએ ને પછી મળીએ ત્યારે અમારે ક્યારનો ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને કહેવાય છે કે ને કે વરસાદ આવતો ને એટલે પેટમાં ભૂખ જલ્દી લાગે એટલે જો આજે આપણે થોડી વાર પહેલાં જ નાસ્તો કર્યો હતો અને પાછી થોડી ભૂખ લાગી ગઈ એટલે ફરી પાછો નાસ્તો બનાવ્યો છે ને નાસ્તો શું બનાવ્યું છે જો મેગી બનાવી છે અમારે મેડમે જો અને નવી જો ચાલુ કરી દીધી જો નવ્યાને ભૂખ ન સહન થતી મેગી જોઈને પણ એ નથી ખાધી. જો એ ખાતી નથી એના માટે ખાલી લીલા વટાણા અંદર એડ કરીએ છીએ બાકી એને નથી ખવડાવતા. નવ્યાને મેં ખવાડતા નથી આ તો ખાલી બાજુમાં બેઠી છે એ વટાણા ને એવું ખાય ને આપણે બહુ ખાતા નથી ક્યારેક ક્યારેક હોય થોડે 15 દિવસ હોય વાવ લે હાલે. ચાલો તો અહીંયા ગરમા ગરમ મેગી થોડીક ખાઈ લઈએ પછી મળીએ હાલે બધું આપણે એટલે બધું આપણે. આપણે હવે જમવા બેસી ગયા છે ને આજે જમવાનું અલગ અલગ બધું બનાવ્યું છે ને વાગી ગયા છે 8:45 જેવો સમય થઈ ગયો છે ને જમવાનું બતાવી દીધું તો આપણા માટે ગાંઠિયા ડુંગળીનું શાક છે અને અમારે એના માટે ભાજી છે જો અને હનુને ખવડાવે અમારે નવ્યાબેન જો આ બાજુ હનુમાનને ખવડાવે છે જો એના પ્રિય છે ભાઈ હનુમાન કોને ખવડાવે છે કોને ખવડાવે? કોને ખવડાવે? ખવડાવે? હનુ. હનુને ખવડાવે જો ગીત ચાલે છે હનુમાન ભગવાનનું ને એ ખાના ખવડાવે છે ને અમે બધા બેસી ગયા છીએ જો ઘઉંની રોટલી છે ને ઠંડી ઠંડી છાશ છે જો ચાલો અને જમી લઈએ પછી આપણે પાછા મળીએ.